દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ચરોતર પ્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના કાપોદ્રામાં 25 કરોડથી વધુના હીરાની ચોરી। તહેવારોની રજામાં સુરતના કાપોદ્રામાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા। કંપનીની ઓફિસની તિજોરી કટરથી કાપીને 25 કરોડથી વધુના હીરા રોકડની સાથે સાથે સીસીટીવી ડીવીઆર પણ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ ડીસીપી એસીપી શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા 3 દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે। કપૂરવાડી ખાતે આવેલા હીરા કારખાનામાં ચોથા માળેથી રફીરા અને રોકડની ચોરી થઈ છે। ચોરોએ ચતુરાઈપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો હતો। સૌપ્રથમ તેઓએ કારખાનાની બહાર લાગેલ ફાયર એલાર્મને તોડી નાખ્યું હતું, જેથી ગેસ કટરનો ઉપયોગ કરતી વખતે કોઈ અવાજ ન થાય, એલાર્મ વાગે નહીં। તદુપરાંત ફેક્ટરીમાં પ્રવેશ માટે માત્ર એક જ દરવાજો હોવાને કારણે લોકોએ લાકડાનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો। આશ્ચર્યજનક રીતે ફ્લોર પર કોઈ સીસીટીવી કેમેરા ન હતા, જે ચોરો માટે વધુ સરળ બન્યું। આ ઘટનામાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીના ચોથા માળે સ્થિત કારખાને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો। ચોરોએ ઓફિસની અંદર પ્રવેશવા માટે ઓફિસના કાચ કાઢ્યા હતા। ત્યારબાદ ચોરોએ 3 લેયરવાળી તિજોરીને ગેસ કટર વડે તોડી હતી। તિજોરીમાં 12 ઇંચ બાય 10 ઇંચ ગોબો પાડવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે ચોરો પાસે ગેસ કટર જેવી આધુનિક ચોરીના સાધનો હતા। ચોરી થઈ તે જગ્યાએ ઓફિસની બહારનો એક અને ઓફિસની અંદરના 2 કેમેરા પણ ચોરોએ કાઢી નાખ્યા હતા, જેનાથી તેમને ઓળખ છુપાવી શકાય। પોલીસ હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પુરાવો એકત્રિત કરી રહી છે। આ ચોરીમાં કેટલા હીરોની ચોરી થઈ છે તે અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ ઘટનાએ હીરા ઉદ્યોગમાં સુરક્ષા व्यवस्था में सुधारो करवानी तात्कालिक जरूरियात पर भार मुक्यो है। कापोद्रा पुलिस स्टेशन के विस्तार में कोडियार नगर कपूरवाड़ी के एरिया में डायमंड का एक एक्सपोर्ट इंपोर्ट का इनका बिजनेस था, ऑक्शन करने का बिजनेस था, डीके एंड सन्स नाम का। यहाँ पे पिछले 2-3 दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था, तो ये खाता जो डायमंड का था यहाँ पे बंद था। अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं। पुलिस यहाँ पे घटनास्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं। सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है, पराचा की टीम, कापोद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे।